સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં જોવા મળ્યા। નાયબ મુખ્યમંત્રી મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત ત્રણેય જિલ્લા ખાતે રવાના કરી દેવામાં આવ્યા છે અને આ સાથે આઈએએસ અધિકારીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને પણ આ વિસ્તારોમાં જવા રવાના કરી દેવાયા છે। જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં તમામ પ્રભારી સચિવોને ધ્યાન રાખવા માટે અને ત્યાં રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કરી દેવાયા છે। ટેલિફોન લાઈન પર જોડાયા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકર। સોનલ, દક્ષિણ ગુજરાતમાં મેઘાવી તાંડવ જોવા મળી રહ્યું છે, તે વચ્ચે સીએમ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા, જરૂરી નિર્દેશો આપ્યા છે, શું વધુ અપડેટ? જી, મહત્વનું છે કે જે પ્રકારે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારીમાં જે પ્રકારે અત્યારે ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, તેવા સંજોગોમાં મુખ્યમંત્રીએ ખાસ તાકીદ કરી અને એક્શન મોડમાં આવી ગયા છે। અત્યારે જ તેમણે એવા આદેશ કર્યા છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે સાથે તે વિસ્તારના પ્રભારી જે મંત્રી છે નરેશ પટેલ, તેમને તાત્કાલિક ત્રણેય અસરગ્રસ્ત જિલ્લાઓ જે છે તેની મુલાકાત લેવા માટે થઈ અને રવાના થવા આદેશ કરી દીધો છે મુખ્યમંત્રી। અને બંને મંત્રીઓ એટલે કે નાયબ મુખ્યમંત્રી અને મંત્રી નરેશ પટેલ રવાના થઈ ગયા છે અસરગ્રસ્ત ત્રણેય જિલ્લાઓની મુલાકાત માટે અને ત્યાં જઈ અને તમામ જે કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સાથે સાથે જે અન્ય વિભાગો તરફથી કરવામાં આવી રહી છે, કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહી છે, બચાવ કામગીરી જે છે, સ્થળાંતરની કામગીરી છે, આ તમામ કામગીરીનો જે જાયજો છે તે લેવા માટે થઈ અને આદેશ કરી દેવામાં આવે છે મુખ્યમંત્રી તરફથી, જેના પગલે બંને મંત્રીઓ જે છે તે રવાના થઈ ચૂક્યા છે। આ ઉપરાંત તેમની સાથે આઈએએસ અધિકારીઓ રેમ્યા મોહન કે જે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર છે અને સાથે સાથે જ આલોક પાંડે કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા કમિશનર રહી ચૂક્યા છે, જોકે હાલ તેઓ આદિજાતિ વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર થયા છે, પરંતુ તેમના અનુભવના આધારે તેમને સાથે જવા માટે થઈ અને આદેશ કરવામાં આવ્યો છે કે જેથી કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંદર્ભમાં તમામ ગતિવિધિઓ જે છે તે તાત્કાલિક અસરથી કરી શકાય તે સંદર્ભમાં બંને અધિકારીઓ જે છે આઈએએસ અધિકારીઓ તેમને પણ સાથે રવાના કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મહત્વનું છે કે આ ત્રણ જિલ્લાઓ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું, તે તમામ જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી જે પ્રભારી સચિવો છે તમામ પ્રભારી સચિવોને પણ ત્યાં પહોંચવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે મુખ્યમંત્રી તરફથી। આ એક સૌથી મહત્વનો એક્શન મોડ જે છે તે મુખ્યમંત્રી તરફથી હાલ દર્શાવવામાં આવી રહ્યો છે, કેમ કે રાજ્યભરમાં જ્યારે વરસાદ આ પ્રમાણે ગુજરાતને ગમરોડી રહ્યો હોય ત્યારે લોકોની સલામતી માટેના જે પગલાં છે તે તાત્કાલિક અસરથી લેવાય તે સંદર્ભમાં તાત્કાલિક કામગીરી કરવા માટે થઈ અને આ પ્રભારી સચિવો અને સાથે સાથે જ બંને મંત્રીઓ અને આઈએએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી જે તે વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રી સતત રાજ્યના વરસાદનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો જે પ્રકારની અપડેટ અત્યારે સામે આવી રહી છે, દક્ષિણ ગુજરાતને મેઘરાજા ગમરોડી રહ્યા છે અને આ વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી દ્વારા તમામ જે પ્રભારી મંત્રીઓ અને મંત્રીઓ છે તેમને જે તે વિસ્તારમાં પહોંચી જવા માટે અને નિરીક્ષણ કરવા માટે આદેશ આપી દેવાયા છે।